ગુજરાતમાં શિક્ષક બનવું એટલે માત્ર એક પરીક્ષા પાસ કરવી એટલું જ નથી, પણ એક મોટી જવાબદારી લેવી. આ કોઈ સાધારણ પેપર નથી, પણ આપણી આવનારી પેઢીના ભવિષ્યનો પાયો છે. તો ચાલો આપણે સાથે મળીને આ પરીક્ષાની અંદર ઉતરીએ અને સમજીએ કે એક સારો શિક્ષક બનવા માટે ખરેખર શું જોઈએ છે. ગુજરાત શિક્ષક યોગ્યતા કસોટી. હજારો ઉમેદવારો માટે આ એક મોટો પડાવ છે. આજે 150 પ્રશ્નો છે ને, એ ખાલી જ્ઞાન નથી ચકાસતા, પણ ઉમેદવારની ધીરજ, ટાઈમ મેનેજમેન્ટ અને પ્રેશરમાં શાંત રહેવાની ક્ષમતાને પણ માપે છે. આ 150 સવાલો જ નક્કી કરશે કે કોણ આપણા બાળકોના ભવિષ્યને ઘડવા માટે ખરેખર લાયક છે. આ પરીક્ષા માત્ર પુસ્તકોમાં શું લખ્યું છે એ નથી પૂછતી, પણ એ જાણવાનો પ્રયાસ કરે છે કે એક આદર્શ શિક્ષકમાં કયા ગુણો હોવા જોઈએ. શિક્ષણ બોર્ડ એવા શિક્ષકોને શોધી રહ્યું છે જેઓ માત્ર ભણાવી ન શકે, પણ વિદ્યાર્થીઓના મનને પણ સમજી શકે. તો સવાલ એ છે કે શું આ પરીક્ષા 21મી સદીના પડકારો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી શકે એવા શિક્ષકો શોધી રહી છે? ચાલો આનો જવાબ મેળવીએ. આપણા આજના વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પરીક્ષા કેમ માત્ર જ્ઞાનની ચકાસણી નથી, પણ એનાથી ઘણું વધારે છે. આપણે જોઈશું કે કેવી રીતે આ પરીક્ષા એક ઉમેદવારની સહનશક્તિ અને મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની તાકાતને પણ માપે છે. 150 આ ખાલી એક નંબર નથી, આ 150 તક છે અને 150 પડકાર પણ. દરેક સવાલ ઉમેદવારના જ્ઞાનની સાથે સાથે એની ધીરજની પણ કસોટી કરે છે. શું તે પ્રેશરમાં તૂટી જશે કે પછી શાંત રહીને સાચો જવાબ શોધી શકશે? આ પરીક્ષા માત્ર એક શિક્ષકને નથી શોધતી, પણ એક એવા યોદ્ધાને શોધે છે જે આવનારા સમયના પડકારો માટે તૈયાર હોય. હવે આપણે વિશ્લેષણના એવા ભાગમાં જઈ રહ્યા છીએ જે એક સારા શિક્ષકને બીજા બધાથી અલગ પાડે છે, અને એ છે વિદ્યાર્થીના મનને સમજવાની કળા. શું આ પરીક્ષા એવા શિક્ષકો શોધી રહી છે જેઓ માત્ર ભણાવી જ નહીં, પણ વિદ્યાર્થીઓના દિલ સુધી પહોંચી શકે? ચાલો જોઈએ. જરા સવાલ તો જો. એ પૂછે છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ ઇમોજી વાપરે ત્યારે એ શું બતાવે છે? શું લાગે છે? શું એ ખાલી મજાક છે કે પછી એની પાછળ કોઈ ઊંડો મતલબ છુપાયેલો છે? આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આજના વિદ્યાર્થીઓને કેટલા સારી રીતે ઓળખીએ છીએ. અને આ સવાલનો સાચો જવાબ છે માનસિક પ્રતિમા. નવાઈ લાગી? આ જવાબ બતાવે છે કે પરીક્ષા કેટલી ઊંડાણથી વિચારી રહી છે. એ જોવામાં આવે છે કે શું શિક્ષક વિદ્યાર્થીઓના મનમાં શું ચાલી રહ્યું છે, એમના ઈશારાઓને સમજી શકે છે કે નહીં. વિચારો, ક્લાસમાં જ્યારે કોઈ સ્ટુડન્ટ બોલીને પોતાની વાત ન કહી શકે, ત્યારે તેના હાવભાવ જ શિક્ષકને સાચો રસ્તો બતાવે છે. ચાલો હવે આપણા વિશ્લેષણના આગલા પડાવ પર જઈએ, જ્યાં આપણે શબ્દોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. એક શિક્ષક માટે ભાષા માત્ર વાત કરવાનું સાધન નથી, પણ એક શક્તિશાળી હથિયાર છે. તો ચાલો જોઈએ કે આ પરીક્ષા શિક્ષકની આ સૌથી મોટી તાકાતને કેવી રીતે માપે છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. એક બાજુ આપણી માતૃભાષા ગુજરાતીની એકદમ ભાવનાત્મક કવિતા, અને બીજી બાજુ આખી દુનિયામાં બોલાતી અંગ્રેજી ભાષા શીખવવાની લેટેસ્ટ મેથડ્સ. આ પરીક્ષા એવા શિક્ષકને શોધી રહી છે જે આ બંને દુનિયા વચ્ચે એક પુલ બની શકે, જે વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખીને દુનિયા સાથે કદમ મિલાવવા તૈયાર કરી શકે. મિત્રતા પરની આ સુંદર લાઇન વાંચો. આઈલ બી યોર બીકન શાઇનિંગ સો બ્રાઇટ. આ ખાલી શબ્દો નથી, આ એક વચન છે. એક શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ માટે આવી જ એક બીકન એટલે કે દીવાદાંડી હોય છે, જે તેમને સાચો રસ્તો બતાવે છે. આ પરીક્ષા એ જ ચકાસી રહી છે કે શું ઉમેદવાર આ ભાવનાને સમજી શકે છે, શું તે વિદ્યાર્થીઓના જીવનમાં આવો પ્રકાશ પાથરી શકે છે. અત્યાર સુધી આપણે ભાષા અને મનોવિજ્ઞાનની વાત કરી, પણ શું તમે જાણો છો કે એક સારો શિક્ષક બનવા માટે એક બીજું પણ સિક્રેટ વેપન જોઈએ, એક એવી સ્કિલ જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય, અને એ છે તર્ક અને પ્રોબ્લેમ સોલ્વિંગ. ચાલો જોઈએ કે આ પરીક્ષા કેવી રીતે શિક્ષકના મગજની કસરત કરાવે છે. ચાલો મગજને થોડુંક કામ લગાડીએ. આ 3D આકૃતિને ધ્યાનથી જુઓ. શું કહી શકો છો કે આમાં કેટલા બ્લોક્સ છુપાયેલા છે? ગણતરી થોડી મુશ્કેલ છે, ખરું ને? અને હવે વિચારો, આ સવાલ કોઈ એન્જિનિયરિંગની પરીક્ષામાં નહીં, પણ શિક્ષકની પરીક્ષામાં પૂછાયો છે. આ ખરેખર નવાઈની વાત છે, પણ આવું કેમ? કદાચ તમારા મનમાં પણ એ જ સવાલ થતો હશે. શિક્ષકનું કામ તો બાળકોને ભણાવવાનું છે, આવા 3D પઝલ સોલ્વ કરવાનું નહીં. તો પછી પરીક્ષા લેનારાઓ ઉમેદવારો પાસેથી આવી અપેક્ષા કેમ રાખી રહ્યા છે? શું આની પાછળ કોઈ ઊંડો હેતુ છુપાયેલો છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કારણ કે આ માત્ર એક કોયડો નથી. જુઓ,
અવકાશીય તર્ક ત્યારે કામ આવે છે જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં બેઠક વ્યવસ્થા ગોઠવે છે. અમૂર્ત વિચારસરણી ત્યારે જરૂરી બને છે જ્યારે કોઈ અઘરો વિષય સહેલા ઉદાહરણોથી સમજાવવો પડે. અને પ્રોબ્લેમ સોલ્વિંગની જરૂર તો રોજ પડે છે. એટલે આ કોયડો ખરેખર તો શિક્ષકની રોજિંદી સ્કિલ્સને ચકાસી રહ્યો છે. આપણા વિશ્લેષણમાં અત્યાર સુધી આપણે પરીક્ષા કેટલી જટિલ છે એ જોયો, પણ હવે આપણે એક એવા સવાલ પર આવી રહ્યા છીએ જે આખી પરીક્ષા સિસ્ટમ પર જ સવાલ ઊભો કરે છે. એક એવો નંબર જેણે હજારો ઉમેદવારોના ભવિષ્ય પર અસર કરી, અને એ નંબર છે 21. અને આ છે પ્રશ્ન નંબર 21નું સત્ય. ઓફિશિયલ આન્સર પ્રમાણે આનો કોઈ સાચો જવાબ નથી. જવાબ છે ગ્રેસ. મતલબ કે જે સવાલ હજારો ઉમેદવારોની યોગ્યતા ચકાસવા માટે બનાવાયો હતો એ પોતે જ ખોટો હતો. આ એક મોટી વાત છે ને. આ ઘટના આપણને યાદ અપાવે છે કે કોઈપણ સિસ્ટમ પરફેક્ટ નથી હોતી અને તેમાં હંમેશા સુધારાની જરૂર રહે છે. આપણે 150 પ્રશ્નોના પડકારથી શરૂઆત કરી, ઇમોજીના ઊંડા અર્થને સમજ્યા, ભાષાના પડકારનો સામનો કર્યો અને 3D કોયડા પાછળના તર્કને ઉકેલ્યો. આપણે એ પણ જોયું કે પરીક્ષા સિસ્ટમ પોતે પણ ભૂલો કરી શકે છે. તો આ બધા ટુકડાઓને જોડીને આજના શિક્ષકનું કેવું ચિત્ર બને છે? આ સ્લાઇડ પર જે દેખાય છે તે માત્ર 2 લિસ્ટ નથી, પણ શિક્ષણ જગતમાં આવેલી એક ક્રાંતિ છે. આપણે એ જમાનામાંથી બહાર આવી ગયા છીએ જ્યાં શિક્ષક માત્ર માહિતી આપતો હતો. હવે એવો સમય છે જ્યાં શિક્ષક એક ગાઈડ છે, જે વિદ્યાર્થીઓને જ્ઞાન ગોખાવતો નથી, પણ તેમને વિચારતા શીખવે છે. આ પરીક્ષા સ્પષ્ટ કહી રહી છે કે આવતીકાલના શિક્ષક પાસે માત્ર મગજ જ નહીં પણ દિલ પણ હોવું જોઈએ. છેલ્લે, આ પરીક્ષા આપણા સમાજની સામે એક અરીસો ધરે છે. તે આપણને પૂછે છે કે આપણે કેવા શિક્ષકો ઈચ્છીએ છીએ. શું આપણે એવા શિક્ષકો ઈચ્છીએ છીએ જેઓ માત્ર જવાબો જાણે છે, કે પછી એવા જેઓ સાચા સવાલો પૂછતા શીખવે છે? આ પરીક્ષા કદાચ સંપૂર્ણ ન હોય, પણ તે એક સાચી દિશામાં ઉઠાવેલું પગલું જરૂર છે. તે આપણને યાદ અપાવે છે કે શિક્ષણ એ માત્ર નોકરી નથી, પણ એક મિશન છે. આ વિચાર સાથે આપણે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.